હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે। જો આજે આપણે છે ને સવારમાં નહીં પણ સાંજના 6:30 બ્લોગ ચાલુ કર્યો છે અને એમાં એવું હતું, સવારમાં થોડુંક કામ આપણે એવું આવી ગયું હતું એટલે બ્લોગ સવારમાં નહોતો ચાલુ કર્યો અને અટાણે આપણને ટાઈમ મળ્યો છે તો આપણે ધાબા ઉપર આવી ગયા છે અને અટાણે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે। અને જોવો માણસો રહ્યા નહીં તો જીરું હમું કરે છે। કોના ઘરે લાવી હતી જીરું? તારા બોનના ઘરેથી? હે મિત્રો, આ માણસો રહ્યા ને જો જીરું હમું કરે। શું આ જીરામાં વાંધો છે? આમાં હું વાંધો એમ કહું હું? કાંકરી એવડી કાંકરી તું ભરી જાસ? ઉપડાની જરૂર ન પડી, ઉપડાનું કામ બકડિયામાં લઈ લીધું। હે તને તો વિડીયામાં બોલતા શરમ જ થાય ને? હે કરે છે, દાંત આવે પણ સામું જોઈને તો દાંતે નહીં કઢાય કે? આખો દી હુઈ રહી, તાવ આવી ગયો તો મિત્રો જો માણસોને આજ છે ને તાવ આવી ગયો એટલે માણસો આજ મોરા છે અને અટાણે થોડાક ટગટગ્યા છે ને એટલે માણસો ધાબા ઉપર જીરું હમું કરવા માંડ્યા છે। હાજે શું ખાવું છે? પણ શું કાંઈક તો શું ખાઈશું એમ? ગુલાબજાંબુ તાવ આવ્યો હોય ને ગુલાબજાંબુ ન ખાવાના હોય કોઈ દી, હું ગુલાબજાંબુ ખાઈશું? હે જલેબી ને એવું ન ખાવાનું હોય। સડ ખોડો ને ગજબે મિત્રો ખોખા વેચે, અહીંયા ખોખા લેવા રોકાણા તો હું તમને ઝૂમ કરીને બતાવું, બરોબર? શું લ્યો હો બે? આ કરી દો ગજા, ઊંચા હાથ કરી દો બે। ખોખા ને બીજું શું લીધું? હે કેટલા ના લીધા? હા શેકેલા? વાહ ભાઈ વાહ। જો મિત્રો ખોડો અને ગજો બે સામે હે ને ત્યાં ખોખા વેચે છે એટલે ખોખા લેવા રોકાણા છે મિત્રો। જો આપણે ધાબા ઉપરથી હેઠે આવી ગયા ને જોવો જાનભાઈ હુતા ફોન જોવે છે। ભૂખ નથી લાગી? લાગી? સાક્ષીનું બનાવ્યું આજ? રીંગણાનું શાક અને બાજરાના રોટલા એમ ને મિત્રો। જો હવે વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે ભાઈ આજ તો તને તાવ આવ્યો તો તું એક દી પણ નિરાત ન રાખી? હે હે શું કે? ઘર વીખું 2 દી કામ હોય પણ તાવ આવ્યો હોય ને મોતી મારા જતા લીમડો રખાય આપણી હારે। હે રાતે જ્યાં રાત આવે ત્યાં લુગડા હીકેલ નાખવા કે? શું કે જાનું શું કેસ બેટા? ખાવું છે? હજી તો રોટલા બનાવે છે પૂજા, હમણાં રોટલા થઈ જાય એટલે ખાઈ લેવો। તો મિત્રો આપણે આવી ગયા અરવિંદભાઈની ડેરીએ દૂધ લેવા ને આ જો નાના છોકરા તોફાન એવો કરે અને અરવિંદભાઈની ડેરી આજ તો ગળદી એવી। અરવિંદભાઈ 100 રૂપિયાનું દૂધ આપી દો ને ભાઈ। 100 નું એક દૂધ દઈ દો। શું કરે છે? કઈ જોજે તું ભૂલવાડ દેતો ને હો તાણ। 3.5 થયા ને મને એ રહી ને સમજાણું કે મોતી મહારાજ નીકળ્યા હોય ને ત્યાં રીંગણાનું શાક ન ખવાય, બોડા ખવાય તો પાછા ઓલી ભાજી બનાવી એમાં હોતે ટમેટા નાખ્યા છે। તને પાર્સલ જ યાદ આવતું છે કા જાનું? જાનું વારું કરવાનું કોક ને કહી દો કે હાલો વારું કરવા
વારું પાણી આપણે કરી લીધા છે અને વારું કરવામાં રીંગણા ટમેટાનું શાક અને બાજરાના અને ઘઉંના રોટલા હતા અને તમે જુઓ છો ને આ પાછળ જાનભાઈના બધા ઢીંગલા છે હો કેટલા છે જુઓ આ જાનભાઈના ઢીંગલા હે ને જાનભાઈના ઢીંગલા જુઓ આ રહી તો સિસોટી છે હો આ સિસોટી છે જાનભાઈની જોઈ લ્યો